જય માં ખોડલ ખોડલ મશરૂમ ફાર્મિંગના મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મશરૂમને અંદર જે ખાતર બનાવ્યું છે આપણે બટન મશરૂમનું, તે ખાતરની અંદર આપણે એક વર્મી કમ્પોસ્ટ ખાતર એડ કરવાના છે કે જેને આપણે દેશી ભાષામાં કહીએ તો આપણે દેશી ગાયનું સાણ અને રેત અને અળસિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે, જે આપણે અહીંયા મહેસાણાની અંદર ગણપતિ યુનિવર્સિટી કેવીકેમાં મળે છે। આપણે તે તૈયાર ખાતર લાવ્યા છે અને તે અંદર મશરૂમના ખાતરમાં આપણે જે ડૂનનું ભૂસું છે જેને આપણે 15 થી અઠવાડિયા દિવસથી જેને કોવડાવવા મૂકવાનું છે કે જેને કારણ કે ખાતર બનતા 45 દિવસ લાગે છે। તેને સતત સ્પ્રે અને સતત પલટી મારતું રહેવું પડે છે, 2-4 દિવસથી તેમાં પલટી મારવી જ પડે છે। તો આપણે 1 અઠવાડિયા જેવું ખાતરને થઈ ગયું છે કે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગલા વિડીયોમાં બતાવ્યું કે કઈ રીતે આપણે તેની પ્રોસેસ કરી। હવે આપણે ફરીથી એક નવી પ્રોસેસ કરીશું, તેમાં વર્મી કમ્પોસ્ટ ખાતર એડ કરીશું। એ ખાતરથી આપણે કારણ કે એમાં ઓર્ગેનિક મશરૂમ આપણે ઉગાડવાનું છે, આપણે ઓર્ગેનિક રીતે તૈયાર કરીશું। જો આપણે જોવા જઈએ તો મશરૂમનું પ્રોપરલી ખાતર બનાવવા જઈએ તો તેમાં એમોનિયા, પછી એક યુરિયા ખાતર, જીપ્સમ જેવા ઘણા બધા રાસાયણિક તત્વો આવે છે જે ઉમેરવાના આવે છે, પણ આપણે તેમાં કંઈ પણ એવું ઉમેરવાનું નથી। આપણે ઓર્ગેનિક રીતે મશરૂમ ઉગાડવાના પ્રયત્નો કરીશું। તો ચાલો મિત્રો તમને બતાવો કે ઓર્ગેનિક ખાતર કઈ રીતે બનાવે અને પ્રેક્ટિકલી વિડીયોમાં બતાવું તમને।